આમ ડાયરાને આપણે આવી ગયા છીએ વાડીએ. પાણી ચાલુ કરવાનું હતું વરસમાં, આવી ગયા છીએ વાડીએ. ચાલુ છે આમાં બીજે એટલે આપણે કુવેરમાં પવાનું છે. ફાઇનલી નીકળી ગયા છીએ આપણે નાખું જોવા માટે પાછળ. હવે જોઈએ આપણે પાછળ જઈને કેટલું નાખું ભરાણું છે. આ જોઈ લ્યો, આ આપણા અડદ છે. હવે આપણે ઘડીક વાર ટાટા છે અહીંયા બેહી કે તડકો વધારે છે તો આપણે ગોડાઉન જ બેહી. આપણું ગોડાઉન અભી મજા આયેગા ના ભીડો. ફાઇનલી મિત્રો ભરાઈ ગયા છે સોયાબીનના બાસકા. હવે ડાયરેક્ટ આને જવા જ દેવાના છે, રાખવાનું થતું જ નથી ને. અરે કહેના ક્યાં ચાહતે હો. આપણી વાડીએ દુનિયાનો મોંઘામાં મોંઘો ફુવારા શો થવાનો છે. જોઈ ગયો તમે, ચાલુ જ છે અત્યારે. મિત્રો આપણી વાડીએ આવી ગયું છે હેલિકોપ્ટર ચા દેવા માટે. દુબઈથી મગાવી હતી. આવા નાના હુના ખર્ચા તો મારે ચાલુ જ હોય. આ તો વાડીએ હતા મજૂર, એને ચા દેવા માટે આવ્યું છે. ઘર ભેગું થાને ભાઈ. પછી આવી ગયો તો આપણે સોયાબીનનો તોલ. તો આપણે ત્યાં આવી ગયા થોડી વાર માટે. પછી આપણે ભરી લીધું એ ટ્રેક્ટર. બાકા ઝીકી જ બોલાવવાની. મિત્રો હું જમીને પાછો આવી ગયો છું વાડીએ, કેમ કે મારે રાખવાનું હતું રખોલું. હજી વિડીયોમાં તમે બન્યા જ રહેજો. હજી આપણા મિત્રો આવે છે, તમે જોવો ખાલી ડાયરો કેવો જામે છે. હાથમાં ગરમી તમે સિંહના અવાજ કાઢો. ક્રિશભાઈ બિરાજે છે. સમજ રહ્યો, સમજ રહ્યો, સમજ રહ્યો. અરે નો ભાઈ અમે ભીરી બાપુ પધારે છે. જેમ જંગલની જાળી તોડીને આવે એમ ગોપાલભાઈ પંડિત બોલે છે. ફાઇનલી મિત્રો માંડવી આપણે શેકી. બધા મિત્રોનો આગ્રહ હતો કે માંડવી ખાવી છે, તો કીધું શેકી જ નાખી. બીજું શું, આવો ડાયરો જામ્યો હોય પછી શું હોય. અને બાડા તો 32 લખણા હોય જ છે. તમે જોવો વિડીયોમાં જોઈ લો તમે. આ માંડવી અત્યારે ખાવાતું શીખી હતી. આ ભાઈ કહે કે મારે તો હજી કાલે પણ ખાવી છે, તો વીણવા માંડ્યા ભાઈ. હમારે યહાં ऐसा ही होता है. મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. જરાક કોમેન્ટ પણ કરતા આવજો કેવી મજા આવી. અને આપણે મળીએ બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ.